જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. અમારા અતિ પ્રિય ભીખારામ બાપુના ભંડારા નિમિત્તે સૌના પ્રિય વાલા એવા પૂજ્ય મોરારી બાપુ આજે ભંડુરીમાં પધારવાના છે. ત્યારે હરિયાણી પરિવારના આ અવસરે મેરે બાપુ ઘરમાં આજે બે અવસર છે. અમારા માં જયાબેન મોહનલાલ હરિયાણીનો પણ ભંડારો છે અને અમને છોડીને ચાલ્યા ગયેલા ભીખારામ બાપુનો પણ આજે ભંડારો છે. સાધુ તો ચલતા ભલા. આ અવસરે અમારો કપિલ અને હરિયાણી પરિવાર રાખ બની ગયો છે. પણ અસભિમાન જાય જતી મોરે, મેં સેવક રઘુપતિ મતી મોરે. સાધુ તો ચલતા ભલા એમ પ્રેમાળ સ્નેહાળ અમારા ભીખારામ બાપુ ની હાજરીમાં જ પૂજ્ય બાપુને પધરાવવાના હતા, પણ એમની ગેરહાજરીમાં આજે મોરારી બાપુ પધારવાના છે. જય સિયારામ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય સિયારામ. જય સિયારામ. બાપુ આપનું નામ શું અને આપનું નામ કહો જોઈ. મારું નામ નવલદાસ મોહનદાસ હરિયાણી. અચ્છા. અને ભંડુરીમાં આજે બાપુ પધારવાના છે. હા. સમાધિ ઉત્સવમાં હા જયામાં અને ભીખારામ બાપુની પાવન સ્મૃતિમાં બાપુ પધારવાના છે. એની વાત કરો. આજે અમારા અહોભાગ્ય છે કે પરમ બંધની પૂજ્ય મોરારીદાસ બાપુ અમારા માતુશ્રી અને ભીખુભાઈને શ્રદ્ધાંજલિ દેવા આવે. અને ઈશ્વરની આગળ તો કોઈનું ચાલતો નથી. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જન્મ મરણ જસ અપજસ બીજી આશ. તો આવા પ્રસંગે દુઃખમય પ્રસંગે પણ સમાજને એક શાંતિ આપતા હોય અને એની શ્રદ્ધા વિશ્વાસને પ્રગટ કરતા હોય તો આવા મહાપુરુષોનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ. આજે અમારા ગામની અંદર તમામ લોકોનો સહકાર મળે છે. અમારી આ જગ્યા જાગૃત થઈ ગઈ છે. આ પૂજ્ય બાપુ, અમારે જયામાં, ભીખુભાઈ અને આ બધા એના ઓલામાં મને એમ થાય છે કે ભલે દુઃખમય પ્રસંગ છે પણ આ બધા હાજર આપી અને અમારી શ્રદ્ધાને અડગ બનાવી દીધી. અને આવું જ આ દેશની અંદર પણ આવી સામાજિક એકતા રહી, સંતોનો હાજર થાય અને રામચરિત માનસના જે શબ્દ છે, તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, અંતકાળ રઘુબરપુર જાય જહા જન્મ હરી ભક્ત કાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
જય સિયારામ. અમારું પ્યારું ભીખારામ બાપુનું ગામ એટલે ભંડુરી. ભંડુરી ગામમાં આજે અમારા પ્યારા વાલા પૂજ્ય મોરારી બાપુ પધારવાના છે. ભીખારામ બાપુની ઈચ્છા હતી કે એમની જ હાજરીમાં વાલા અને પ્યારા મોરારી બાપુ પધારે, પણ કાળની ગતિને કોણ રોકી શકે. આજે એમના ભંડારા નિમિત્તે વાલા મોરારી બાપુ પધારવાના છે. ભંડુરી ગામનો આ રૂડા અવસરે સૌને મયુર રાવલના જય સિયારામ. માર્ગી દ્વાર છે. બાપુની કુટીર, ભીખારામ બાપુની કુટીર ઉપર તૈયાર થઈ ગઈ છે. બાપુ પ્રેમ આ આપ નિહાળો છો. ભીખારામ બાપુ હરિયાણીના ગામ ભંડુરીમાં બાપુ પધારવાના છે. એમની આ કુટીર તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના આન બીચ પાવર કર જાના વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. વિશ્વનાથ નાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. ચર અરુ અચર નાગ નર દેવા શકલ કરહી પરમ પદ પંકજ સેવા. આ એમની કુટીરના આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યાં હનુમંતજી માના કહ હનુમંત વિપત પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોઈ. આ એમની કુટીર છે. અહીં પૂજ્ય બાપુ, પ્યારા બાપુ, વાલા બાપુ અહીં ધ્યાનસ્થ બેઠા હોય એવું કટઆઉટ બનાવ્યું છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આ ભીખારામ બાપુનું હરિયાણી પરિવારનું મેરે બાપુ આ કુટીર છે. કુટીરમાં આપણે પ્રવેશીએ છીએ. આ બાપુ હોય ત્યાં હિંડોળો હોય, હિંડોળો હોય ત્યાં હેત હોય, કરુણા હોય, પ્રેમ હોય, સત્ય હોય. આ વિશ્વનો એકમાત્ર રામ દરબાર છે કે જ્યાં રામ લક્ષ્મણ સીતા બંને ભૈયા સહજ રીતે ધનુષ્ય બાણ વગર પારિવારિક રાજાને આ તલગાજરડાના રામ મંદિરની આપ અહીં ઝાંખી કરી રહ્યા છો. આ દિવ્ય અને ભવ્ય આ કુટીરના આપ દર્શન કરી રહ્યા છો. તો સૌને જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અમારા પ્યારા અને વાલા ભીખારામ બાપુનું ગામ એટલે ભંડુરી. અમે અત્યારે ભંડુરી ગામમાં આવ્યા છીએ અને આ એમના સમાધિ સ્થાનના આપ દર્શન કરી રહ્યા છો. ભીખારામ બાપુની ખૂબ જ ઈચ્છા હતી કે મોરારી બાપુ અમારે ત્યાં ખાસ પધારે, પણ મોરારી બાપુ સાથે ભીખારામ બાપુએ
ટ્રેનમાં 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી. જૂનાગઢથી બાપુ સોમનાથ જ્યારે જાતા ત્યારે ભંડુરીના રસ્તા ઉપર મોરારી બાપુને રોકી બાપુ ચણિયા બોર કે કંઈ પ્રસાદી આપતા. એમની કુટીરમાં પધારે, ભંડુરીમાં પધારે એવો બાપુનો પ્રબળ ભાવ હતો. પણ બાપુની બા રામચરણ થયા. એમના ભંડારામાં મોરારી બાપુને પધારવાની ભાવ પ્રગટ કર્યો. પણ ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે એમ બાપુએ ઓચિંતી વિદાય લીધી. અને બાપુના ભંડારામાં પ્યારા બાપુ આજે પધારવાના છે. જય સિયારામ. ભીખારામ બાપુના ભાઈ નવલ દાદા આજે હવે કુટુંબના મોભી થઈ ગયા છે. એમને અત્યારે જય સિયારામ જ કહેવાય. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ગણતરીની જ મિનિટોમાં પ્યારા બાપુ પધારવાના છે. આ એમની પૂર્વ તૈયારીની આપ ઝાંખી કરો છો. અહીં બાપુ પધારવાના છે. હરિયાણી પરિવારનું જ કુટુંબ છે, પણ સમગ્ર ભંડુરી ગામ આજે આ રૂડા અવસરમાં સામેલ થવાનું છે. અહીંથી બાપુ પાલીતાણા જશે ને આજે પાલીતાણામાં બાપુની કથાનો પ્રારંભ થશે. જય સિયારામ.